બહુ બધા લોકોના એવા ક્વેશ્ચન્સ હતા કે ની પેઇન આટલું બધું વધી કેમ ગયું છે, સ્પેસિફિકલી ફિમેલ્સમાં. અને છેલ્લા સમયમાં તો ની પેઇન આમ ઘરમાં એક ઓપરેશન તો હશે જ. એનું રીઝન શું છે? તો એનું રીઝન છે કે ભગવાને, કુદરતે આપણે કેવી રચના આપી છે કે આ થાઈ બોન છે, આ લેગ બોન છે, બરાબર? એ બંને આવી રીતે જોઈન્ટ છે, આ ની જોઈન્ટ બનાવે છે. એની વચ્ચે છે ને ગાદી છે. એ ગાદી સ્પોન્જ જેવી હોય, બરાબર? જે કાર્ટિલેજની બનેલી હોય, ગાદી સ્પોન્જ જેવી હોય. હવે એને જો પ્રોપર પૂરતા પ્રમાણમાં મૂવમેન્ટ નહીં મળે, અથવા તો બહુ બધી મૂવમેન્ટ મળી જશે, એના પરિણામે શું થશે કે એમાં ઘસારો ચાલુ થઈ જશે. એનો ઘસારો સાંધાને પણ અફેક્ટ થશે, આજુબાજુના સ્ટ્રક્ચરને પણ અફેક્ટ થશે, જેના પરિણામે સ્નાયુની તાકાત પણ મતલબ સ્નાયુ સ્ટીફ થઈ જાય છે, એટલે સ્નાયુ પણ કામ કરતા બંધ થઈ જાય છે, અને આખો જોઈન્ટ અફેક્ટ થઈ જાય છે. અને એટલી સિવિયરિટીમાં થઈ જાય છે કે તમારે તાત્કાલિક ઓપરેશન જ કરાવવું પડે. ઓકે, તો અગર તમારે ની ડીજનરેટિવ ચેન્જીસથી બચવું હોય તો તમારા સાંધાને મૂવમેન્ટ આપો. એક્સ્ટ્રીમ મૂવમેન્ટ પણ નહીં અને સાવ ઓછી પણ મૂવમેન્ટ નહીં, મૂવમેન્ટ આપો. ઓકે, સ્ટે ટ્યુન.